હેલો ફ્રેન્ડ્સ, હું જીતીપ ગુંડલિયા આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો ફ્રેન્ડ્સ, આપણે તમને ખ્યાલ છે આપણી મારુતિ એકેડેમી ચેનલમાં સ્પેશિયલ આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ માટે આપણે એક જબરદસ્ત શાનદાર એવી આપણે થંડર બેન્ચ શરૂ કરી છે. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી પાવર ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રો પ્રોસેસર આ બે સબ્જેક્ટ આપણે શરૂ કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું એક નવો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છું જેનું નામ છે ECA, કે જેને કહેવાય એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. તો વાલા મિત્રો, હજુ સુધી મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમારે આ વિશે કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ તમારે મટીરિયલ્સ જોતું હોય તો ટેલિગ્રામમાં મેસેજ કરજો, તો તમને એની ટેલિગ્રામમાં તમને PDF તમને મળી રહેશે. તો વાલા મિત્રો, આજે આપણે નવો એક સબ્જેક્ટ શરૂ કરવાનો છે કે જેનું નામ છે ECA. હવે આ ECAમાં તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમને કહીશ કે આ સબ્જેક્ટ કેટલા માર્કનો છે. ઓકે, સાથે સાથે તમને સમજાવીશ કે આ આખો સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટમાં કયા ચેપ્ટરમાં કેટલી આપણે મહેનત કરશું. તો આ બધી વસ્તુ આજે હું તમને કહેવાનો છું. ભલા મિત્રો, સૌથી પહેલાં આ જે સબ્જેક્ટ છે એ થિયરિટિકલ બેઝ છે અને સાથે સાથે આ સબ્જેક્ટ કે જેમાં બહુ ઇઝી સબ્જેક્ટ, ઓછી મહેનતે તમને આમાં સારામાં સારા તમે માર્ક લઈ શકો. 5th સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ કે જેમાં તમે સારામાં સારો ગ્રેડ તમે લઈ શકો એવો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટની ક્રેડિટ 6 ક્રેડિટ છે. 6 ક્રેડિટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ આપણી માટે બની ગયો સબ્જેક્ટ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જેટલા ક્વેશ્ચન કરાવું અને જે ટોપિક્સ તમને કરાવું એના પર વધારે ફોકસ આપજો તો તમને 100% તમને સારામાં સારા માર્ક તમને આ સબ્જેક્ટમાં મળી રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસ્કસ હાઉ મેની ચેપ્ટર ઇન ધીસ સબ્જેક્ટ, એટલે કે આ સબ્જેક્ટમાં ટોટલ કેટલા ચેપ્ટર છે. સૌથી પહેલાં એ કહી દઉં તમને, આ સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 5 ચેપ્ટર છે. 1 થી ટોટલ 5 ચેપ્ટર છે. હવે પહેલું ચેપ્ટર છે, અહીંયા વાત કરી છે પહેલું ચેપ્ટર કે જેનું નામ છે એલિમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે આ સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ છે એમાં પહેલો ચેપ્ટર છે એ 8 માર્કનું, એટલે આ જે ચેપ્ટર છે એ 8 માર્કનું ચેપ્ટર છે. પછી એ બીજું ચેપ્ટર છે વાલા મિત્રો, એ બીજું ચેપ્ટર એ એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો 18 માર્કનું, એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઇન ધીસ સબ્જેક્ટ. આફ્ટર ધેટ થર્ડ ચેપ્ટર કે જે 16 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 16 માર્કનું. પછી ચોથું ચેપ્ટર છે એ 14 માર્કનું ચેપ્ટર છે. એવી રીતે જે લાસ્ટ એન્ડ ફાઇનલ કે જે 5મું ચેપ્ટર છે એ તમને એ પણ 14 માર્કનું ચેપ્ટર છે. તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે જે પહેલું ચેપ્ટર સિવાયના બાકીના બધા ચેપ્ટર એપ્રોક્સિમેટલી 14 માર્ક અથવા 18 માર્કના ચેપ્ટર છે. એટલા માટે આપણે પહેલું ચેપ્ટરમાં એવા ક્વેશ્ચન કરશું કે જેથી એક્ઝામમાં આપણે 100% પૂછાય અને સારામાં સારા જે પૂછાય તો આપણે ક્વેશ્ચન બધા આવડી જાય. ભલા મિત્રો, તમને ખબર જ હશે કે આપણી જે પેપર સ્ટાઇલ છે એ ચેન્જ થઈ ગઈ છે. ન ખ્યાલ હોય તો મને મેસેજ કરજો ટેલિગ્રામમાં અથવા આપણે કમેન્ટમાં, તો હું તમને એના દ્વારા તમને વધારે સમજાવીશ. એનો એક વિડીયો પણ આપણે બનાવવાના છીએ કે ટેલિગ્રામમાં આપણે જે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે તો હવે આપણે શું કરવાનું છે એની માટેનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો સબ્જેક્ટ, નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યો છું. એનું નામ છે એલિમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટ છે શું, સૌથી પહેલાં એના વિશે હું તમને સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણું કોઈ પણ તમે વર્ક કરો તો એ વર્ક કરવામાં કોઈ પણ તમે કામ કરો છો, બરાબર. હું તમને ભણાવું છું અત્યારે, તો હું જે કામ જ કરું છું, તો આ કામ કરવામાં હું જે તમને વિડીયો ઉતારી રહ્યો છું તો મારે શું એમાં જરૂર પડે? એનર્જીની. શું જરૂર પડે ભાઈ વિદ્યાર્થી મિત્રો? એનર્જીની. એનર્જી વગર હું તમને ભણાવી શકું નહીં, એટલે કે એનો મતલબ ઉર્જાની. કોની જરૂર પડે વિદ્યાર્થી? ઉર્જાની. હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો ઉર્જા વગર આપણે એક પણ કામ કરી શકતા નથી. હવે ઉર્જા તો વિવિધ સ્વરૂપની હોય, તમને ખબર જ છે, બરાબર. અલગ અલગ ઉર્જા અલગ અલગ સ્વરૂપે હોય છે. હીટ સ્વરૂપે હોય છે, પછી અવાજ સ્વરૂપે, જેમ કે અત્યારે તમને સંભળાય છે તો એ અવાજ સ્વરૂપે છે. પછી આપણે ઇલેક્ટ્રિકલ સ્વરૂપે પણ હોય છે, એઝ યુ નો, તમને ખબર જ હશે, બરાબર. પછી યાંત્રિક રિલેટેડ હોય.
આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણા દૈનિક જીવનમાં ઘણા બધા પ્રમાણે આપણે શું કરતા હોય છે, એનર્જીનો યુઝ કરતા હોય છે. જનરલી વિદ્યાર્થી મિત્રો આ એનર્જી છે એ આ ફિઝિક્સમાં તો એને શું કહેવાય ખબર છે કે ધ કેપેસિટી ફોર ડુઈંગ વર્ક, એટલે કે કોઈ પણ તમે કામ કરો છો એ કામ કરવાની ક્ષમતા કે જેને આપણે શું કહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એને ઉર્જા અથવા એનર્જી કહેતા હોઈએ છીએ. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, ચાલો છો, વસ્તુ મૂકો છો, લ્યો છો, તો વિદ્યાર્થી મિત્રો એ પણ શું થઈ, તમારી પાસે એનર્જી છે, તમારી પાસે ઉર્જા છે, તો અને તો તમે કામ કરી શકો, નતર ન કરી શકો. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો નવેમ્બર 2014માં એક 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે તો 2 માર્કના ક્વેશ્ચન નહીં આવે, બરાબર, પણ એ લોકો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે તો એ લોકો કેવી રીતે પૂછાય, આપણે કેટલું લખવું, એના માટે એક મેં ક્વેશ્ચન બનાવી તમને આપ્યો છે કે એનર્જી શું છે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ એનર્જી. તો એનર્જીને ફિઝિક્સમાં ધ કેપેસિટી ફોર ડુઈંગ વર્ક એટલે કે કામ કરવાની ક્ષમતા કહેવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે એનર્જીના અલગ અલગ સ્વરૂપો છે: ઉષ્મા, પ્રકાશ, અવાજ, ઇલેક્ટ્રિક વગેરે. ડેલી રૂટીન લાઈફમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય તમને ખબર જ છે. આપણે કાર, બસ, સ્કૂટર એટસેટ્રા ચલાવવા માટે આપણે પેટ્રોલ તથા ડીઝલનો આપણે યુઝ કરીએ તો એનો પણ આપણે એનર્જીનો જ આપણે યુઝ કરીએ છીએ. કુકિંગ ગેસ માટે પણ આપણે કરતા હોઈએ છીએ રાંધણ. આપણા મમ્મી જ્યારે ઘરે આપણે રસોઈ બનાવતા હોય તો એમાં જે કુકિંગ ગેસ છે, તો ગેસ શું છે, એક એનર્જી પ્રોવાઈડ કરે છે, તો અને તો આપણે રસોઈ બનાવી શકીએ. એવી રીતે આપણે જનરેટર ચલાવવું છે, ટ્રાન્સમિશન, જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન લેવલે, ત્યારે આપણે સ્ટીમ ટર્બાઇનનો ઉપયોગ કરીએ છીએ અને એના પ્રમાણે આપણે એનર્જી એ પ્રોવાઈડ થાય છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે ઉર્જા માટેનો કંઈક નિયમ તો છે જે તમે ખબર જ છે, ફોર્થ સેમમાં ભણી ગયા. શું છે ઉર્જા માટે નિયમ? કે ઉર્જાનો કોઈ નાશ કરી શકાતો નથી, કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં શું થાય, માત્ર ને માત્ર રૂપાંતર થાય છે, જેને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એટલે કે ઉર્જા સંચયનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉર્જા સંચયનો નિયમ આપણે કહેતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું સમજ્યા? અહીંયા આપણે સમજ્યું કે એનર્જી શું છે, બરોબર. આ ચેપ્ટર છે. ચેપ્ટરમાં સૌથી પહેલાં એ તો સમજવું પડે ને કે ભાઈ ઈસીએ તો ઈસીએસ આ સબ્જેક્ટ છે, સબ્જેક્ટમાં આપણે કરવાનું શું, ભાઈ કરવાનું આપણે શું, તો સૌથી પહેલાં આપણે એનર્જી વિશે સમજવું પડે. પછી હવે આપણે એનર્જી છે તો ભાઈ એનર્જી આપણે શું આ કન્ટિન્યુઅસ આપણે મળી જ રહેવાની છે? ના. આપણા ભારત દેશમાં વિદ્યાર્થી મિત્રો આ એનર્જીની બહુ મુશ્કેલી છે. શું કામ છે ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો? કારણ કે એનું રીઝન છે, કારણ કે અહીં એક દર વખતે એક ક્વેશ્ચન પૂછાણો લાસ્ટમાં ફેબ્રુઆરી 2021 વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે અહીંયા એવી રીતે મટીરિયલ બનાવવા આપણે એવી રીતે મટીરિયલ બનાવવાના છીએ, એટલે બનેલું છે આપણે અત્યારે, કે લેટેસ્ટ કે જે અત્યાર સુધીના જેટલા ક્વેશ્ચન પૂછાયેલા હોય એ બધા ક્વેશ્ચન આ મટીરિયલ્સમાં કવર કરેલા છે. તો તમને બહુ એટલે બહુ એક બેનિફિટ થશે, બરોબર. લાસ્ટ ડિસેમ્બર 2021માં પેપર લેવાનું હતું, બરોબર. પછી એની પહેલાં ફેબ્રુઆરી 2021, પછી 16, 18, તો આ જેટલા અહીંયા મેં જીટીમાં પૂછેલા ક્વેશ્ચન કઈ સાલમાં પૂછાણા એ પણ મેં લખેલું છે, જેથી તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન કેટલો અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતમાં એનર્જી માટેની મુશ્કેલી શું છે ભાઈ? તમને ખબર જ છે કે ભારત દેશમાં દિન પ્રતિદિન શું છે, એનર્જીની માંગ વધારો થતો જ જાય છે, વધારો થતો જ જાય. શું કામ? એનું કારણ છે વિદ્યાર્થીઓ, સૌથી પહેલું વસ્તી વધારો, બરોબર. જ્યારે આપણો દેશ ભારત દેશ આઝાદ થયો 1947માં, બરોબર, 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે એટલી બધી વસ્તી હતી નહીં. પણ આફ્ટર સમ ટાઈમ પછી થોડાક એટલે કે 20-25 વર્ષ પછી ધીમે ધીમે વધારો થતો ગયો, એમ એનર્જીનો પણ શું વધવા મળી, બરાબર. વધારે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ થવા મળી. જેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ થાય તો એ પ્રમાણે આપણે પછી કોલસાનો, પેટ્રોલ, ડીઝલ આ બધું વધારે જરૂર પડવા મળી છે. એ રીતે ઇન્ડસ્ટ્રીમાં જેમ હવે ઉદ્યોગો વધવા મળ્યા છે. તો જ્યારે આપણે ભારત દેશ આઝાદ થયો એ સમયગાળામાં અને એના પછીના 20-25 ગાળામાં એટલા બધા ઉદ્યોગો હતા નહીં ઇન્ડસ્ટ્રીમાં. બટ છેલ્લા 20 વર્ષમાં તમે જો 2000થી આ 2022 સુધીનું આપણું વર્ષ ચાલે છે, તો એ એટલા જે 20-22 વર્ષમાં છેલ્લા પ્રમાણમાં ઘણા બધા ઉદ્યોગો એસ્ટાબ્લિશ થયા. તો એટલા માટે એનર્જીનો પણ શું માંગ વધવા મળી. એ જે ટ્રાન્સપોર્ટેશન, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પહેલાં તો આપણે ટ્રાન્સપોર્ટેશનમાં બાઇક ને એવું કંઈ હતું નહીં, એટલા માટે એનર્જીની જરૂર પડતી નહોતી, એટલે કે એમાં પેટ્રોલ ડીઝલની જરૂર નહોતી. ત્યારે તો આપણે ઘોડા ગાડી, બળદ ગાડી એવું ચાલતું. પણ હવે ધીમે ધીમે ઇન્વેશન થયા અને પછી 2 વ્હીલર આવ્યા, 4 વ્હીલર આવ્યા. તો એમાં ધીમે વધારો થવા માંડ્યો. શું કામ? કારણ કે વસ્તી વધારો થયો એટલે 2 વ્હીલર વધવા માંડ્યા, 4 વ્હીલ વધવા મળી.
તો એના બદલે એનર્જીનો પણ હું થયો ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો વધારો થવા મળ્યો અને માંગ વધતી ગઈ. એની સામે પુરવઠો મળતો નથી. એની સામે પુરવઠો મળતો, જેમ કે અત્યારે પેટ્રોલ ડીઝલ છે, તો પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા બધા વધી ગયા છે. શું કામ? કારણ કે આપણે જેટલું માંગ છે એ પ્રમાણે પુરવઠો મળતો નથી. એટલે શું થાય છે, એ વસ્તુની માંગ, એ વસ્તુનો કોસ્ટ છે, કિંમત છે, વધવાની છે. પછી એગ્રીકલ્ચર, તો આપણે ખબર છે કે ભાઈ એગ્રીકલ્ચર હવે ધીમે ધીમે ટ્રેક્ટરનો વપરાશ થવા મળ્યો છે. પહેલાં એવું હતું નહીં, એટલે તો બળદગાડીનો યુઝ કરતા હતા બધા, બરાબર. હવે ટ્રેક્ટર આવી ગયા, તો ટ્રેક્ટરનો જેમ જેમ વપરાશ થાય તેમાં ટ્રેક્ટરમાં શું હોય, ફ્યુલ જરૂર પડે, એમાં પંપ હોય, તો અલ્ટિમેટલી એનર્જીની વધારે આપણે જરૂર પડવા મળી. કોમર્શિયલ એક્ટિવિટી જેવી કે સ્કૂલ્સ આપણે ઘણી બધી બનવા મળી, બેંક્સ, કોલેજીસ, તો આ બધી વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો શું થાય કે આ બધી જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ છે, બરાબર, આપણે શું કહેવાય, જીવન જરૂરિયાત, જેમ કે આપણે સ્કૂલે જવાનું જ હોય, બેંક છે, કોલેજ છે, હોસ્પિટલની સંખ્યામાં વધારો થવા મળ્યો. તો આવી બધી જે કોમર્શિયલ છે એ કોમર્શિયલ લોડમાં વધારો થવા મળ્યો અને ઉર્જાની માંગમાં પણ શું થયો, ધીમે ધીમે વધારો થવા મળ્યો. આમ એનર્જી એટલે શું થયું, અલ્ટિમેટલી શું થયું વિદ્યાર્થી, અલ્ટિમેટલી એવું થયું કે ભાઈ એનર્જી ડિમાન્ડની સામે સપ્લાય કેવો થઈ ગયો, ઓછો પડ્યો. ખ્યાલ આવે છે? આથી પાવર જનરેશનમાં જેટલા દરેથી વધવું જોઈએ એ દરે તો વધતું નથી. શું કામ? કારણ કે પાવર સ્ટેશન પાછળ રોકાવવું પડે. શું કામ પાવર સ્ટેશન પાછળ રોકાવવું પડે? કારણ કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન જેટલા દરથી વધવું જોઈએ એ પ્રમાણે વધતું ન હોય એટલે પાવર સ્ટેશન પાછળ ઘણું આપણે રોકાવવું પડે. અને સાથે સાથે આપણે પાવર સ્ટેશનમાં પ્લાનિંગ, બાંધકામ, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, એમાં પણ આપણે ખાસો બધો સમય લાગી જાય અને 5 થી 7 વર્ષ થાય પછી આખું એક પાવર સ્ટેશન બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રમાણે પણ આપણે એનર્જીની થોડીક વધારે જરૂર પડવા મળી. તો આમ આપણે એમ કહી શકીએ કે ઉપરના જે આપણે અલગ અલગ કારણો કીધા, મુદ્દાઓની ચર્ચા કરી, એના આધારે આપણે કહી શકીએ કે એનર્જીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે એક બહુ મોટો ગેપ છે. બરાબર, શું છે, મારે એટલી ડિમાન્ડ જોઈ છે, મારે શું છે, મારે જોઈ છે એટલી છે, પણ એની સામે મને મળે છે એટલું જ મળે છે. તો વિદ્યાર્થી આ જે ગેપ છે એ ગેપ વધતો જાય છે અને મુશ્કેલીમાં શું થાય છે, વધારો થતો જાય છે. તો આવી રીતે ભારત દેશમાં ઉર્જા અંગેની બહુ મુશ્કેલી અત્યારે થાય છે. તમે તે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે તો પહેલાં કેરોસીન મળતું, હવે કેરોસીન કે તમે દેખાતું નહીં હોય. શું કામ? કારણ કે આ કારણને લીધે. હવે અહીંયા સુધી વાત કરી કે ભાઈ એનર્જી, સૌથી પહેલાં સમજ્યા એનર્જી શું છે. પછી આપણે સમજ્યું કે ભાઈ એનર્જી હવે ભારત દેશમાં મુશ્કેલ થવા મળી. શું કામ? કે ભાઈ એનર્જીની બહુ ડિમાન્ડ થવા મળી. ડિમાન્ડ છે એની અમે સપ્લાય એટલી છે નહીં, તો આ પ્રોબ્લેમ થવા માંડ્યા. તો એનો મતલબ એવો થયો, પ્રોબ્લેમ થયો, તો હવે આપણે શું કરવું જોઈએ? આપણે ઉર્જાનો બચત કરવી જોઈએ, એટલે કે ઉર્જાનો સંચય કરવો જોઈએ ભાઈ. ઉર્જાનો સંચય કરવો જોઈએ, એટલે કે એનર્જી સંચય, એનર્જી કન્ઝર્વેશન. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનર્જી કન્ઝર્વેશન, એટલે કે કન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન. વિદ્યાર્થી મિત્રો કેટલી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો, અને આ ક્વેશ્ચન છે એ 3 માર્કમાં વિદ્યાર્થી ક્વેશ્ચન પૂછાયેલો. 2015, ડિસેમ્બર 2015, 17 અને 18. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવું વિદ્યાર્થીઓ ડિફાઇન કે ઉર્જા સંચય એટલે કે એનર્જી કન્ઝર્વેશન કહેવાય કોને. તો એનર્જી કન્ઝર્વેશન એટલે શું, ઉર્જા સંચય કહેવાય કોને? આખું ચેપ્ટર એનું છે, આખો સબ્જેક્ટ એનો છે, પણ આપણે આ જ ખબર નથી તો આપણે કેમ આગળ ભણી શકશું? ખ્યાલ આવે છે? તો ઉર્જા સંચય એટલે કે એનર્જી કન્ઝર્વેશન એટલે કે ઉર્જાની બચત એટલે શું, કે જે ઉર્જા આપણે મળી છે, એટલે કે પ્રાપ્ય ઉર્જાનો જે આપણે મળી છે ઉર્જા, જેમ કે પેટ્રોલ આપણે મળેલું છે, ડીઝલ મળેલું છે, તો આ જે આપણે પ્રાપ્ય ઉર્જાનો બિનજરૂરી ઉપયોગ ટાળી કાર્યક્ષમ સાધનો અને પ્રક્રિયાનો ઉપયોગ કરી એનર્જીનો બચાવ કરવાનો. એટલે કે સાહેબ આ બહુ અઘરી ડેફિનેશન છે, બહુ અઘરી નથી, સાવ સહેલી છે. શું કહેવા માગે છે કે જે આપણે અત્યારે પેટ્રોલ મળેલું છે, હવે પેટ્રોલ આપણે જરૂરિયાત મુજબ જ આપણે બાઇકનો યુઝ કરવો જોઈએ. કેમ કે અહીંથી મારે બહુ વોકેબલ ડિસ્ટન્સ છે, એટલે કે હું બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ. એની જગ્યાએ આપણે એ બિનજરૂરી ઉપયોગ આપણે ટાળી હાલીને જઈ આવવાનું, ખ્યાલ છે, સાયકલ લઈને વહી જવાનું. તો આપણે કાર્યક્ષમ સાધનો અને આવી બધી પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે શું અલ્ટિમેટલી કરી શકીએ છીએ? એનર્જીનો બચાવ કરી શકીએ છીએ. અને જો એનર્જીનો બચાવ કરી શકશું તો આપણે જે આપણી ડિમાન્ડ છે એને આપણે પૂરી પાડી શકશું. નહીંતર પછી આપણો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધતો જશે તો બહુ એનર્જી ક્રાઇસિસ, એનર્જીમાં પ્રોબ્લેમ થશે. એટલે કે એનર્જીનો સંચય કરવો હોય તો આપણી પાસે 2 વિકલ્પ છે. ક્યાં? ફર્સ્ટ ઓફ ઓલ એક તો આપણે રિન્યુએબલ એનર્જી છે, એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. કોનો સમાવેશ થાય એમાં? પુનઃપ્રાપ્ય એનર્જી સ્ત્રોત છે કે જેમાં આપણે સોલાર, વિન્ડ, ઓશન, વોટર, તો આ બધા છે કે રિન્યુએબલ એનર્જી સ્ત્રોત છે.
અને આપણી પાસે જે સ્ત્રોત છે એટલે કે જે નોન રિન્યુએબલ છે તેનો સમજદારીપૂર્વક આપણે ઉપયોગ કરી ઉર્જાનો બચાવ કરવો જોઈએ. હવે કેવી રીતે ઉર્જાનો બચાવ કરવો જોઈએ? તો સૌથી પહેલાં આપણે કે એનર્જીનો બિનજરૂરી ઉપયોગ ટાળો, ઇફિશિયન્ટ ઇક્વિપમેન્ટનો યુઝ કરો કે જેમાં આપણે સારા પ્રમાણમાં આપણે એનર્જીનો બચત થાય એવા આપણે ઇક્વિપમેન્ટનો યુઝ કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં જેમ બને તેમ એનર્જીનો ઓછો યુઝ થાય તેવી પ્રોસેસ આપણે યુઝ કરવી જોઈએ જેથી આપણે એનર્જીનો આપણે શું કરી શકીએ? બચાવ કરી શકીએ. તો આપણે જોયું કે ઉર્જા સંચય એટલે કે એનર્જી કન્ઝર્વેશન કોને કહેવાય એની આપણે ડેફિનેશન સમજીએ કે ભાઈ એનર્જી આપણે બચત એટલે શું? તો એનર્જીનો બચત એટલે આપણે આ ડેફિનેશન દ્વારા સમજાવી શકીએ. પછી એનર્જીનો બચત કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? આપણી પાસે બે વિકલ્પ છે, એક તો રિન્યુએબલ એનર્જી અને જે આપણી પાસે છે તો એનો આપણે સ્ટોરેજ કરી આપણે કેવી રીતે આપણે સમજદારીપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ તો આપણે સારામાં સારું આપણે એનર્જી બચત કરી શકીએ. હવે જરૂરિયાત શું કામ છે ભાઈ? આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ એનર્જીની સંચય કરવો શું કામ? એનું કારણ તો ભાઈ શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો ભારત દેશ છે, ભારત દેશમાં એનર્જીના સ્ત્રોતો બહુ ઓછા છે માટે તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. આપણને ખબર છે કે ભારત દેશમાં મોટા ભાગના સ્ત્રોતો કેવા છે? નોન રિન્યુએબલ. અને આપણી જે ફૂડ ઓઇલની જરૂરિયાત જેમ કે આપણે જે સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય એટલે કે ફૂડ ઓઇલ કહેવાય તો એની આપણે 75% આપણે તો શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરવી પડે છે. આથી એનર્જી કન્ઝર્વેશનની આયાતમાં જો ઘટાડો થાય તો હુંડિયામણમાં આપણે શું કરીએ? બચત કરી શકીએ. અને એનર્જી કન્ઝર્વેશનથી લોકોના એનર્જી બિલ એટલે કે આપણે લાઇટ બિલ છે એમાં પણ આપણે શું કરી શકીએ? ઘટાડો લાવી શકીએ. અને એનર્જી આપણે જો બચત કરીએ તો ઇન્ડસ્ટ્રીના આપણે નફામાં પણ વધારો કરી શકીએ છીએ. તો આમ અલ્ટિમેટલી ઉર્જા સંચયની જરૂરિયાત શું કામ પડી? તો આજે અહીંયા 5-6 કારણ મેં કીધા એટલા માટે આપણે ઉર્જા સંચયની જરૂરિયાત પડી. તમને એમ થતું છે સાહેબ બહુ કે બરોબર ઉર્જા સંચયની આપણે ઉર્જા સંચય છે, ઉર્જા સંચય શું છે એ આપણે સમજ્યું એટલે કે ઉર્જાનો બચત શું કામ કરવો જોઈએ, પછી આપણે જો શું કામ કરવો જોઈએ એ કર્યું, પછી જરૂરિયાત શું છે એ કમ્પ્લીટ કર્યું. તો એના ફાયદા શું? હું સંચય કરું, હું ઉર્જાનો બચત કરું તો મને શું ફાયદો થાય? તો સૌથી પહેલો તમને ફાયદો એવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો. ફાયદો એટલે કેવી રીતે ફાયદો થાય? તો સૌથી પહેલા આર્થિક ફાયદો થાય. બરાબર? એટલે કેવી રીતે? એક તો વ્યક્તિગત, જેમ કે ઉર્જાનો બચાવ કરશો, લાઇટ બિલમાં ઘટાડો આવશે, તમારા પૈસા પણ ઓછા જશે. બીજું, ઉદ્યોગોમાં જેમ એનર્જી બચત થશે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને નફામાં શું થાય? વધારો થાય. પર્યાવરણમાં સુધારો થાય કારણ કે જેટલો તમે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરશો તો એટલી માટે એટમોસ્ફિયર સારું રહેશે અને પર્યાવરણમાં સુધારો આવશે. કેમ કે ધુમાડો, કાર્બન ડાયોક્સાઇડ ઘટે તો પ્રદૂષણમાં શું થાય? ઘટાડો. નેશનલ એનર્જી સિક્યોરિટીમાં વધારો થાય એટલે કે એનર્જી બચતને લીધે રાષ્ટ્રીય સ્તરે આપણે શું? સિક્યુરિટી વધે. ઇમ્પોર્ટ કરવામાં આવતા જે ફ્યુલ છે એમાં આપણે ઘટાડો કરી શકીએ અને ફોરેન એક્સચેન્જમાં આપણે બચત કરી શકીએ. અને જે બચત કરેલા પૈસા સરકાર બીજા કામોમાં પણ વાપરી શકે. તો આપણે અલ્ટિમેટલી જેમ કે અત્યારે આપણે પેટ્રોલ ને ડીઝલ ઉપર વધારે ટેક્સ નાખે છે તો જો અલ્ટિમેટલી શું થાય? આપણે ઓછા યુઝ કરી, જેમ કે ઇલેક્ટ્રિકલ બાઇસિકલ, ઇલેક્ટ્રિકલ આપણે કાર, બસ યુઝ કરી તો અલ્ટિમેટલી શું થવાનું છે? પેટ્રોલ ડીઝલ ઓછું જવાનું છે. તો અલ્ટિમેટલી એ સરકાર એ બચત કરેલા પૈસા બીજા કામ પણ વાપરી શકે અને જે સિટીઝન છે, નાગરિકો છે એને વધુ લાભ થઈ શકે. તો આવી રીતે આપણે ઉર્જા સંચયના આપણે આ 5 પ્રકારના આપણે ફાયદા કહી શકીએ. અને આપણે ખબર છે ગુજરાત રાજ્યમાં એપ્રોક્સિમેટલી વિદ્યાર્થીઓ 57 લાખ 57 લાખ જેટલા ઘરગથ્થુ વીજ ગ્રાહકો છે. એમાં દરેક 200 યુનિટનો માસિક વપરાશ તો કરે જ. કોઈ પણ એક ઘર હોય એમાં 200 યુનિટ તો બળતું જ હોય જનરલી. ઓકે, જનરલી 200 યુનિટ. દરેક વાહન મહિને માત્ર 2 યુનિટ બચત કરે તો 114 લાખ યુનિટની બચત થાય. વિચાર તો કરો. આમ તમને ખબર છે એક યુનિટના 4.5 રૂપિયા હોય, એક યુનિટના 4.5 રૂપિયા હોય તો આમ આપણે મહિને 5 કરોડ જેટલું, એપ્રોક્સિમેટલી 5 કરોડ રૂપિયા અને વર્ષે 61 કરોડ રૂપિયાની આપણે બચત કરી શકીએ. વિચાર તો કરો. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યનું છે. એટલા માટે આપણે બિનજરૂરી લાઇટ, પંખા સ્વિચ ઓફ રાખવાના. બહુ જરૂર પડે તો જ આપણે ચાલુ રાખવાનું, બાકી એનર્જીનો વેસ્ટ નહીં કરવાનો. આ ઉર્જા સંચય સિદ્ધાંત છે એટલે કે ઉર્જા સંચય એટલે તમને વાત ખબર પડી ગઈ કે ઉર્જાનો વ્યય અટકાવી એનર્જી ઇફિશિયન્સીમાં વધારો કરી એનર્જી વપરાશમાં ઘટાડો કરી શકીએ છીએ. અને આ એનર્જી કન્ઝર્વેશનના વિવિધ સિદ્ધાંતો છે જેમાં 3 સિદ્ધાંતોનો મહત્તમ યુઝ થાય છે. ઓકે, સૌથી પહેલો જે સિદ્ધાંત છે એ બરોબર એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એટલે મેં ક્વેશ્ચન લખ્યો નથી, આપણે કવર નથી કર્યો. સૌથી પહેલો ટોપિક છે
કે એનર્જીનો આપણે કાર્યદક્ષ રીતે એટલે કે આપણે સારામાં સારી રીતે જરૂર હોય તો જ આપણે ઉપયોગ કરવો, એટલે કાર્યદક્ષ રીતે ઉપયોગ કરવો જોઈએ. પછી બીજું કે ભાઈ ઇફિશિયન્સી આપણે સારામાં સારી મળવી જોઈએ તો આપણે ઇઝીલી આપણે બચત કરી શકીએ. ત્રીજું એનર્જીનો બચત કરવો જોઈએ. તો અલ્ટિમેટલી આ 3 પ્રિન્સિપાલ છે. આ 3 સિદ્ધાંતના આધારે આપણે ઉર્જાનો આપણે બચત કરી, ઉર્જાને કન્ઝર્વેશન કરી શકીએ, ઉર્જાનો સંચય કરી શકીએ. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ઉર્જાનો બચાવ કરી શકીએ. તમને એમ થાય કે સાહેબ કેવી રીતે કરવો? જેમ કે શિયાળામાં હીટરનું ટેમ્પરેચર સેટિંગ ઓછું કરી નાખવાનું, અથવા ઉનાળામાં એસીનું સેટિંગ જરૂર કરતાં થોડું વધારે કરવું, અથવા શિયાળામાં રેફ્રિજરેટર રાત્રે બંધ કરી દેવાનું. હવે તમે ફ્રીજ છે રાત્રે બંધ કરી દો, શિયાળામાં કંઈ વાંધો ન આવે, બગડી ન જાય વસ્તુ, બરોબર. આ તો થોડુંક જેમ કે શિયાળામાં પંખાની જરૂર ન હોય બપોરે, બરોબર, તો તમે પંખો સ્વિચ ઓફ રાખો અને મસ્તીનો બારી ખુલ્લી રાખો તો પવન આવે એમાંથી આવે. તો આવી રીતે તમે એનર્જીનો શું કરી શકો? એનર્જીનો તમે એક રીતે તમે શું કરી શકો? એક બચત કરી શકો છો. ખ્યાલ આવે છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી આપણે બહુ મહત્ત્વના લેક્ચર આપણે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે એ છે અલગ અલગ કયા ક્ષેત્રમાં ઉર્જાના સંચય કરી શકું અને એની શક્યતાઓ કેટલી છે. તો અલગ અલગ પ્રકારે અલગ અલગ ક્ષેત્રોમાં આપણે ઉર્જાનો સંચય કરી શકીએ છીએ. કેટલાક ક્ષેત્રો છે એમાં કયા ક્ષેત્રોમાં આપણે ઉર્જાનો આપણે બચત કરી શકીએ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પછી બહુ મહત્ત્વનો ટોપિક આપણે ભણવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં, કે જેનું નામ છે એનર્જી સ્ટાર કન્સેપ્ટ. બરાબર, જીટીયુમાં પૂછાય જ છે અને તમારી મિડસેમાં પણ આવી શકે એવો ક્વેશ્ચન, એનર્જી સ્ટાર કન્સેપ્ટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો આનો તમને આજે આપણી મટીરિયલ છે, મટીરિયલનો ડેમો કોપી તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, એમાં તમને મળી જશે. કોઈની ઈચ્છા હોય, ઇન્ટરેસ્ટેડ હોય તો તમે આ મટીરિયલ એ તમે પરચેસ કરી શકો છો. ઓલરેડી પાવર ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રો પ્રોસેસર એનું મટીરિયલ અવેલેબલ છે, તો તમે પરચેસ કરી શકો છો. એક ચેપ્ટર 20 રૂપિયાનું આપણે રાખ્યું છે. તમે જે ચેપ્ટર તમને અઘરા લાગતા હોય તમે મટીરિયલ પરચેસ કરી શકો છો, તો તમને બધાનો બેનિફિટ થઈ શકે. ઓકે, અહીં સુધી રાખીએ લેક્ચરને અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી અહીંથી આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.